આવતીકાલથી કોંગ્રેસની ન્યાય યાત્રાની મોરબીથી શરૂઆત થશે। આવતીકાલે સવારે 8:30 વાગે ન્યાય યાત્રા શરૂ થશે। મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં જે દુર્ઘટનાઓ સર્જાઈ છે તે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવામાં આવનાર છે અને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ આ યાત્રા નીકળશે। ક્યાંક અગ્નિમાં હોમાઈ રહ્યા છે, ક્યાંક પાણીમાં ડૂબી રહ્યા છે, ક્યાંક નાવડી ડૂબી રહી છે, તો ક્યાંક પુલ તૂટી રહ્યો છે, ક્યાંક ટીઆરપી અને તક્ષશિલા જેવા સંકુલો સળગી રહ્યા છે અને આપણા અનેક નિર્દોષો આમાં ભૂંજાઈને કે ડૂબીને મરી રહ્યા છે। ભાઈ, ભૂખ અને ભ્રષ્ટાચાર જાણે ભાજપાનો શિષ્ટાચાર હોય એ રીતે વર્તી રહી છે। સમગ્ર સરકારનું તંત્ર એ ભ્રષ્ટાચારોને કેવી રીતે લીપાપોથી કરવી અને આમાં જે લોકો દોષીઓ છે એને કેમ ઉગારવા એમાં લાગેલા છે અને ગુજરાતની આ બહેરી અને મૂંગી સરકાર જે છે એને કહીએ કે ગુજરાતની જનતા ન્યાય માંગી